હ્યુમન એનાટોમી એટલે કે માનવના શરીરને સમજવા માટે, માનવ શરીરની સંરચના સમજવા માટે આપણે છે એ 3 રીતે છે એના ભાગ પાડીએ છીએ. કાલ્પનિક રીતે 3 ભાગ પાડીએ છીએ. કઈ 3 રીતે ભાગ પાડીએ છીએ? કોના? માનવ શરીરના. તો તમને સમજાવું ત્રણેય રીતે. તો પહેલું છે ટ્રાન્સવર્સ પ્લેન, બીજું છે ફ્રન્ટલ પ્લેન અને ત્રીજું છે સજેટલ પ્લેન. હવે પ્લેન એટલે શું? તો સમતલ. એક સમજો કે કાલ્પનિક રેખા આપણે શરીરને 2 ભાગમાં વિભાજિત કરે કે આપણે કાલ્પનિક રેખા આપણે વિચારી લઈએ. કઈ રીતે? તો પહેલું છે એ ટ્રાન્સવર્સ પ્લેન અથવા તો ટ્રાન્સવર્સ અથવા તો હોરિઝોન્ટલ પ્લેન. તમને ખબર છે કે ટ્રાન્સવર્સ અથવા હોરિઝોન્ટલ એટલે શું? તો કે જે આપણે આડી લીટી કરીએ આપણે એને કહીએ ટ્રાન્સવર્સ લાઈન. એવી રીતે હોરિઝોન્ટલ એટલે શું? તો કે આડું. તો હવે ધારો કે આ મારું શરીર છે, બરોબર? મારા શરીરને ધારો કે ડૂંટીથી આપણે 2 ભાગમાં કાપી નાખીએ. એક બાજુ છે નીચે પગ આવે, એક બાજુ છે એ બધું ધડ આવે. તો 2 રીતે આપણે છે મારું આ ઊભું શરીર છે, બરોબર? આ ઊભું શરીર છે આપણાને 2 ભાગમાં આમ કાપી નાખ્યું. આ ફોટો છે એ આવી રીતે દર્શાવે છે, પણ તમે આમ સમજો કે આ જે બોડી છે એને ઊભે આમ 2 ભાગમાં કાપી નાખ્યો. એક ભાગ ઉપર થયો ને એક નીચે થયો. તો હવે જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય? તો ઉપરનો ભાગ છે એને કહેવાય સુપિરિયર. ઉપરનો ભાગ છે એને કહેવાય શું કહેવાય? સુપિરિયર એટલે કે ઉપરનું. અને નીચેનો ભાગ છે ને શું કહેવાય? એને કહેવાય ઇન્ફિરિયર. એને શું કહેવાય? ઇન્ફિરિયર એટલે કે નીચેનું. હવે તમે સમજો કે એવું નથી કે જે પગથી નીચેનું હોય એની માટે ઇન્ફિરિયર શબ્દ વપરાય, ઉપરનું એની માટે સુપિરિયર વપરાય, એવું નથી. પણ તમે ઘણી વખત છે એ હૃદયના જે ભાગ સમજતા હશો, વેઇનના ભાગ સમજતા હશો, એમાં આવતું હશે કે સુપિરિયર વેના કેવા અને ઇન્ફિરિયર વેના કેવા. તો 2 વેના કેવા તો ઉપર જ હોય છે. આ 2ના નામ ક્યાં હોય છે? 2 ધડમાં જ હોય છે, બરોબર? તો જે ઉપરથી જે લોહી ઓક્સિજન વગરનું જે લોહી લઈ આવતી હોય હૃદયમાં એને કહેવાય સુપિરિયર વેના કહેવાય. જે નીચેના ભાગમાંથી જે લોહી લઈ જતી હોય હૃદયમાં, તો નીચેના ભાગમાંથી જે વેઇન જતી હોય એને આપણે કઈ ઇન્ફિરિયર વેના કહેવાય. હવે જે એને શું કામ? તો કે આપણે સમજવા માટે 2 ભાગ પાડ્યા હતા માનવ શરીરના. એટલે આપણે છે એ રગના જો 2 નામ પાડી શક્યા. ઉપરથી લોહી લઈ આવતી હતી હૃદયમાં તો એનું નામ પાડ્યું આપણે સુપિરિયર વેના કહેવાય. નીચેથી જે લોહી લઈ આવતી હતી તો એનું નામ પડ્યું ઇન્ફિરિયર વેના કહેવાય. એટલે આ 2 નામ ઉપરનું અને નીચેનું. તો આવી રીતે કોઈ પણ ભાગમાં હોય. તમે જો પેલ્વિસનું સ્ટડી કરતા હશો, FHW વાળા છે એ પેલ્વિસનું સ્ટડી કરતા હશો તો તમને ખબર હશે કે તમે છે એમાં ભણ્યા હશો કે સુપિરિયર ઇલિયાક ક્રસ્ટ અને ઇન્ફિરિયર ઇલિયાક ક્રસ્ટ. તો અમે 2 તો અહીંયા છે એ 2 છે એ પેડુના ભાગમાં જ આવશે, બરોબર? પેલ્વિસના ભાગમાં અહીંયા જ આવશે 2 હાડકા. તો છતાં પણ આપણે છે એનું નામ કેમ એવું પાડ્યું કે સુપિરિયર છે? આપણે છતાં પણ એનું નામ એવું કેમ પાડ્યું કે ભાઈ સુપિરિયર ઇલિયાક ક્રસ્ટ અને ઇન્ફિરિયર ઇલિયાક ક્રસ્ટ? તો જે સુપિરિયર એટલે ઉપરની બાજુ જે ખાંચ હતી એને આપણે સુપિરિયર ઇલિયાક ક્રસ્ટ કીધું, અને નીચેની બાજુ જે ખાંચ હતી એને શું કીધું? તો નીચેની બાજુ જે ખૂણો હતો એને આપણે કીધું ઇન્ફિરિયર ઇલિયાક ક્રસ્ટ. એટલે આપણે શાંતિથી સારી રીતે છે એ 2 ભાગમાં વહેંચી શક્યા, બરોબર? તો જો તમે આડો છે ને આડી રેખા વિચારો કે આપણે છે શરીરને 2 ભાગમાં ટ્રાન્સવર્સ આડું કરીએ, આડું કાપીએ, તો આવી રીતે કાલ્પનિક આડું કાપીએ તો આપણે 2 રીતે 2 ભાગમાં વહેંચી શક્યા. શું કામ? તો કે સારી રીતે એનાટોમીને આપણે વિભાજિત કરી શકીએ, સારી રીતે સમજી શકીએ એને. તો એને કહેવાય ટ્રાન્સવર્સ પ્લેન. પ્લેનને ગુજરાતીમાં કહેવાય સમતલ. જો તમને પરીક્ષામાં પૂછાય કે ટ્રાન્સવર્સ પ્લેન અથવા તો ટ્રાન્સવર્સ સમતલ એટલે શું, બરોબર? અથવા તો હોરિઝોન્ટલ સમતલ એટલે શું? તો આ ધડથી અથવા તો વચ્ચેના ભાગમાંથી બરોબર શરીરને 2 ભાગમાં કાપવું એને કહેવાય ટ્રાન્સવર્સ પ્લેન. હવે બીજું છે ફ્રન્ટલ પ્લેન અથવા તો કોરોનલ પ્લેન. ફ્રન્ટલ પ્લેન અથવા તો કોરોનલ પ્લેન. આમાં કોરોનલ પ્લેન એટલે શું? તો તમે સમજો. કોરોનલ પ્લેન એટલે શું? તો કે મારું શરીર છે, બરોબર? હું જો આ સીધી રીતે ઊભો છું, પણ માની લ્યો કે મારા શરીરને આવી રીતે આપણે 2 ભાગ કરીએ છીએ. કઈ રીતે? આડા. મારા માથામાં આડો ઘા મારીએ છીએ એટલે આવી રીતે 2 ભાગ થશે. તો એક ભાગ છે એ આગળની સાઈડ થશે. આમ વચ્ચેથી મારા શરીરને કાપીએ, બરોબર? આ જો તમને દેખાડ્યું કે વચ્ચેથી આમ શરીરને કાપ્યું તો એક ભાગ છે આગળનો થયો. એટલે એક બાજુ શું આવશે? તો વચ્ચેથી કાપે એટલે એક બાજુ મારું માથું ને આવશે, મોઢું આવશે, બરોબર? મારું છાતી આવશે, બરોબર? તો પાછળની સાઈડ શું હશે? તો પાછળના ભાગમાં શું હશે? તો કે માથાનો પાછળનો ભાગ આવશે, મારો બૈડો આવશે એટલે કે બેકનો ભાગ આવશે. તો એને 2 રીતે તમે વિભાજિત કરી શકો.
એક છે આગળનો ભાગ હોય, જે આવી રીતે ભાગ પડ્યો, જે આગળનો ભાગ છે આ બધો, એને શું કહેવાય? એન્ટિરિયર ભાગ. પાછળનો છે એને શું કહેવાય? તો કે પોસ્ટિરિયર ભાગ. એટલે એને કઈ રીતે, જો તમે છે એ ફ્રન્ટલ પ્લેન એટલે કે માનવ શરીરને આવી રીતે કાલ્પનિક કાપો વચ્ચેથી, ધારો કે મારા માથાથી છે નીચે પગ સુધી આવી રીતે આડો કાપી નાખો તો બે ભાગ થશે, એક આગળનો એક પાછળનો. તો હવે જે આગળનો ભાગ છે એને શું કહેવાય? તો આગળનો ભાગ છે એને કહેવાય ફ્રન્ટલ. આગળનો ભાગ છે એને કહેવાય શું કહેવાય? ફ્રન્ટલ એટલે કે આગળનું. આગળનું અને પાછળનું, બરોબર. તો આગળ અને પાછળના ભાગમાં આપણે છે એને ડિવાઇડ કરીએ, બરોબર. ફ્રન્ટલ પ્લેન અથવા તો એને કહેવાય કોરોનલ પ્લેન. હવે ત્રીજું છે સજાઇટલ પ્લેન. આપણે એને બે ભાગમાં વિભાજિત કર્યા છે. કોને? તો કે ફ્રન્ટલ પ્લેન છે ને શેમાં? તો કે એન્ટિરિયર અને પોસ્ટિરિયર. હવે તમે ઘણી વખત સાંભળ્યું છે કે એન્ટિરિયર, હું તમને ઉદાહરણ સાથે સમજાવું. બે પેલા ભાગ લઈ લો. એન્ટિરિયર એટલે આગળનું, અને આ પોસ્ટિરિયર એટલે શું? તો કે પોસ્ટિરિયર એટલે પાછળનું. પોસ્ટિરિયર એટલે શું? તો પોસ્ટિરિયર એટલે પાછળનું. તો તમે સાંભળ્યું છે કે એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડ, પોસ્ટેરિયર પિચ્યુટરી ગ્લેન્ડ. શું કામ? તો બે પિચ્યુટરી ગ્લેન્ડ તો મગજમાં જ છે, પણ જે આગળનો ભાગ હતો એને કહેવાય એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડ. જે પાછળ જે પિચ્યુટરી ગ્લેન્ડ હતી એને કીધું પોસ્ટેરિયર પિચ્યુટરી ગ્લેન્ડ્સ. એટલે શું થયું? તો કે આપણને સમજવામાં ઈઝી પડ્યું કે ભાઈ આગળનો ભાગ આને કહેવાય, આમાંથી આટલા હોર્મોન થાય. પાછળનો મગજમાં જે ભાગ હોય, પિચ્યુટરી આપણા મગજમાં આવી રીતે હોય, તો એમાં જે આગળનો ભાગ હોય એન્ટિરિયર પિચ્યુટરી, પાછળ જે પિચ્યુટરી હોય એને કહેવાય પોસ્ટેરિયર પિચ્યુટરી. તો સમજવામાં ઈઝી પડ્યું. એટલે તમે છે એ સમજવામાં ઈઝી પડે એટલે આપણે કાલ્પનિક આખા સમતલ છે 3 જાતના બનાવ્યા. કાલ્પનિક રેખા આપણે 3 જાતની વિચારી લીધી. તો એક હતી ટ્રાન્સવર્સ પ્લેન એટલે અથવા તો હોરિઝોન્ટલ પ્લેન, બીજી હતી ફ્રન્ટલ પ્લેન, અને ત્રીજું હતું સજાઇટલ અથવા તો સજિટલ પ્લેન. પ્લેન એટલે સમતલ. તો સજિટલ પ્લેન એટલે શું? તો આ ઈઝી છે તમને સમજવામાં. ધારો કે હું ઊભો છું, મારા શરીરને વચ્ચોવચ્ચ આવી રીતે બે કટકા કરી નાખો તો કેવા કટકા પડે? તો એક બાજુ છે એ જમણો હાથ, જમણી બાજુ પડે, એક છે એ ડાબી બાજુ પડે. તો આ જમણી બાજુ અને ડાબી બાજુ એટલે કે લેફ્ટ અને રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. લેફ્ટ એટલે ડાબી બાજુ, રાઈટ એટલે જમણી બાજુ. તો આ લેફ્ટ, જમણી બાજુ ને ડાબી બાજુ આપણે બોલતા હોય, ખબર છે કે આ મારી છે એ જમણી બાજુ છે ને આ મારી ડાબી બાજુ. આપણે કહીએ ઘણીવાર કે લીવર કઈ બાજુ આવેલું છે? તો કે લેફ્ટ બાજુ આવેલું છે. સોરી, રાઈટ બાજુ આવેલું છે. આપણે કઈ કે ભાઈ જઠર, સ્ટમક કઈ બાજુ આવેલું છે? જઠર કઈ બાજુ આવેલું છે? તો આપણે કઈ જઠર છે એ ડાબી બાજુ આવેલું છે. તો આપણે ઘણીવાર છે આવી રીતે બોલતા હોય કે જમણી બાજુ, ડાબી બાજુ. એટલે શું થાય? તો એનાથી તમે છે અલગ અલગ રીતે છે ઈઝી, તમે સારી રીતે છે તમે એનાટોમી સમજી શકો. તમને કોઈક પૂછે કે માનવ શરીરમાં યકૃત કઈ બાજુ આવેલું હોય, એટલે તમે કહો કે પેટમાં જમણી બાજુ ઉપરની તરફ આવેલું હોય છે. તો તમે કઈ રીતે કીધું? કારણ કે તમે કાલ્પનિક રીતે છે એ કાલ્પનિક રીતે શરીરને બે ભાગમાં વિભાજિત કર્યું. કઈ રીતે? તો કે સજાઇટલ રીતે બે ભાગમાં. એક બાજુ છે એ ડાબી બાજુ લઈ લીધી, એક બાજુ છે એ જમણી બાજુ લઈ લીધી. એને શું કહેવાય? બે ભાગમાં વિભાજિત કરી. એને કઈ રીતે? ઉપરથી બે ભાગ પાડી નાખો મનુષ્યના. તમારી સામે કોઈ ઊભો હોય અને ઊભો ચીરી નાખો અને બે ભાગ પડે, ડાબી બાજુ અને જમણી બાજુ. તો જે આ ઊભી રેખા તમે વિચારી લીધી, એ ઊભી રેખાને શું કહેવાય? તો એને કહેવાય સજાઇટલ પ્લેન. હવે તમે સમજો કે આવા પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય છે કે ધારો કે ધડને, ધારો કે વચ્ચોવચ્ચ છે એ મિડલાઇન છે, કાપ વચ્ચોવચ્ચ છે, તમે વિચારી લ્યો કે વચ્ચોવચ્ચ રેખા છે, હોરિઝોન્ટલ પ્લેન છે, તો એને કેવો પ્લેન કહેવાય છે? એને કેવો સમતલ કહેવાય છે? તો તમારે પરીક્ષામાં એવું પૂછાય ત્યારે લખવાનું કે ટ્રાન્સવર્સ પ્લેન. તમને પૂછે કે એન્ટિરિયર અને પોસ્ટિરિયર રીતે વિભાજિત કરીએ આપણે, ક્યાંથી? તો કે ભાઈ કોરોનલ પ્લેન છે એ કઈ રીતે વિભાજિત થાય? તો મેં તમને સમજાવી રીતે કોરોનલ પ્લેન વિભાજિત થાય. અને ડાબી અને જમણી બાજુ છે એ બે ભાગ પાડી અને કેવી રીતે? તો કે શરીરની મધ્યમાં તમે એક કાલ્પનિક રેખા વિચારી લ્યો અને શરીરના બે ભાગ પાડે તો એને કેવો પ્લેન અથવા તો કેવો સમતલ કહેવાય? તો એનો સાચો જવાબ છે સજાઇટલ અથવા તો સજિટલ પ્લેન. બરોબર. હવે પરીક્ષામાં તમને છે ઘણીવાર કોરોનલ પ્લેન પૂછાય, ફ્રન્ટલ પ્લેન ન પૂછે, કોરોનલ પૂછાય. તો તમને બે નામ આવડવા પડે. કોરોનલ પ્લેન કઈ રીતે થાય, ટ્રાન્સવર્સ પ્લેન કઈ રીતે થાય, અથવા તો હોરિઝોન્ટલ પ્લેન કઈ રીતે થાય. તમને સમજાવ્યા શું કામ? જો તમે ગોખશો ને તો ગોખીને મરી જશો ને ક્યારેય યાદ નહીં રહે. પણ તમે હોરિઝોન્ટલ યાદ રાખશો કે આડું, તો
તો તમને તરત યાદ આવશે કે આપણે પેટમાંથી વચ્ચે બે ભાગ પડ્યા હતા, ડૂંટી પાસેથી, કમર પાસેથી, કે એક ઉપરનું અને એક નીચેનું, સુપિરિયર અને ઇન્ફિરિયર. તો તમને તરત યાદ આવશે કે આનો સાચો જવાબ છે ટ્રાન્સવર્સ પ્લેન અથવા તો હોરિઝોન્ટલ પ્લેન. તો તમને સજાઇટલ, તમને તરત યાદ આવશે સજાઇટલ પ્લેન, ડાબી અને જમણી બાજુ આપણે જે બોલીએ છીએ, ડાબી બાજુ, જમણી બાજુ, તો એ કઈ રીતે પડ્યું? તો ભાઈ તરત તમને કહેશે કે આપણે વિચાર્યું હતું કે સજાઇટલ પ્લેન, આપણે એક એવું મનમાં વિચારી કાલ્પનિક રેખા કે સજાઇટલ પ્લેન બે ભાગમાં વિભાજિત કરી, ડાબી બાજુ અને જમણી બાજુ. એટલે તમને છે આ ઇઝી રીતે સમજાયું કે જેથી પરીક્ષામાં તમારે 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો આ છે માર્ક્સ તમારો કપાય નહીં. અને યાદ રાખજો કે FSW, MPSW, સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયન આ ચારેયમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તમારે જૂના પ્રશ્નો છે, એ જૂના પ્રશ્નપત્રો છે, જૂના પેપર છે પ્રીવિયસ યરના, એ જોઈ લેવાની છૂટ. જો તમારે આમાંથી પ્રશ્ન પૂછાણો હોય તો જ તમારે છે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ દેવાનું છે. જો આમાંથી પૂછાણો ન હોય અને તમને કંઈ ઉપયોગી ન થાય તો તમારે લાઇક દેવાની થતી નથી. પણ જો તમને ઇઝીલી, આરામથી સમજાઈ ગયું હોય, સરસ રીતે તમારા મગજમાં ઉતરી ગયું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો MPSW, FSW, સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયનની જો સરકારી નોકરીની તમે તૈયારી કરતા હોય તો આપણી ચેનલ છે અવશ્યથી જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર? તો આવા ને આવા વિડીયો જોતા રહેવા માટે આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો.